મિત્રો સીસી 2024 ની પરીક્ષામાં પૂછાયેલો હોડી પ્રકરણનો એક બહુ જ સરળ પ્રશ્ન શું છે કે એક હોડી સ્થિર પાણીમાં 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરી શકે છે. જો પ્રવાહની ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાકની હોય તો હોડી દ્વારા પ્રવાહની દિશામાં 60 કિલોમીટર જવા માટે લાગેલો સમય શોધો. તમે બધા જ જાણો છો કે હોડીની સ્થિર પાણીમાં ઝડપ એટલે કે u બરાબર અહીંયા આપણને 12 આપે છે. પ્રવાહની ઝડપ આપી છે 8 કિલોમીટર પ્રતિ કલાક. જ્યારે હોડી પ્રવાહની દિશામાં મુસાફરી કરે ત્યારે એની ઝડપ જે છે એની સ્થિર પાણીમાં ઝડપ પ્લસ પ્રવાહની ઝડપ બરાબર થાય, એટલે કે 12 + 8 બરાબર 20 થાય. આપણને કહ્યું છે કે પ્રવાહની દિશામાં 60 કિલોમીટર અંતર કાપવા માટે લાગતો સમય શોધો. તમે બધા જ જાણો છો કે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ થાય. અંતર છે 60 કિલોમીટર, ઝડપ છે 20 કિલોમીટર, 20 કિલોમીટર પ્રતિ કલાકની. તો 60 ભાગ્યા 20 એટલે કે અહીંયા 3 કલાક આપણો જવાબ આવશે, જે ઓપ્શન એ ની અંદર આપેલો છે. મિત્રો, જો તમે આવનારી સીસી, પીએસઆઈ કે કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો હું આપની માટે YouTube પર લઈને આવી રહ્યો છું ગણિત અને રીઝનિંગની ફ્રી લાઈવ બેચ. ઓકે, આ બેચ જોઈન કરવા માટે આજે જ સબસ્ક્રાઇબ કરો શૈલેષ પટેલ ઇન્સ્ટિટ્યૂટ YouTube ચેનલને. આભાર.